आप सर्वेने जय श्री कृष्ण। पृथु महाराजना चरित्रनी कथामां इंद्र साथे पृथु राजाए मैत्री करी। इंद्रे केवुं कपट कर्यो छतां पण पृथु राजाए उदार दिले माफ करी इंद्र साथे मैत्री करी। त्यां सुधीनी कथा विदुरजीए मैत्रेयजी पासे सांभळे छे। आगळ मैत्रेयजी बोल्या, वैकुंठनाथ प्रभुए इंद्रने साथे लई यज्ञोथी प्रसन्न थई राजा पृथुने कह्युं, हे पृथु, आ इंद्रे आपना 100 अश्वमेध यज्ञनो भंग कर्यो छे। ते पोताना अपराधनी माफी मागे छे, माटे आप तेनो अपराध माफ करो। हे राजन, उत्तम बुद्धिवाळा सत्पुरुषो संसाરના જીવોનો દ્રોહ કરતા નથી। તેઓ જાણે છે કે શરીરે આત્મા નથી। માયાથી મોહ પામી દ્વેષ પામે તો પછી સત્પુરુષોના સમાગમનું ફળ શું છે? આત્મજ્ઞાની પુરુષ એક ક્ષણભંગુર શરીરમાં કદી આસક્ત નથી બનતો। આત્મા તો દેહથી જુદો છે, કારણ કે આત્મા એક છે। શરીર બાળક, યુવા, વૃદ્ધ આદિ ભેદથી અનેક પ્રકારે દેખાય છે। આત્મા સર્વત્ર વ્યાપક છે। શરીર ફરી ક્ષીણ થાય છે। આત્મા સ્વયં પ્રકાશ છે। શરીર જળ છે। આત્મા નિર્ગુણ છે। શરીર સગુણ છે। આત્મા નિરાત્મા છે। શરીર સ્વાત્મા છે। આત્મા સર્વ જીવોથી પર છે। માટે હે રાજન, જે મનુષ્ય કામનાનો પરિત્યાગ કરી શ્રદ્ધાયુક્ત થઈ સદા મારું ભજન કરે તો તેનું મન ધીમે ધીમે નિર્મળ થઈ જાય છે। જ્યારે મનુષ્યનું ચિત્ત નિર્મળ થઈ જાય ત્યારે તે ગુણોનો ત્યાગ કરી જ્ઞાની થઈ પરમ શાંતિને પામે છે। આત્મા સર્વથી જુદો અને અવિચળ છે, છતાંય તે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, ઇન્દ્રિયોના દેવતાઓનો અધ્યક્ષ છે। કુટસ્થ આત્મા છે એમ જાણનાર મનુષ્ય સુખ ગતિને પામે છે। જ્ઞાની લોકો સંપત્તિ વિપત્તિને જોઈ કદી વિકાર નથી પામતા। હે વીર, ઉત્તમ, મધ્યમ અને નીચમાં સમદ્રષ્ટિ રાખી સુખ દુઃખમાં સમદ્રષ્ટિ થાવો। રાજાનો ધર્મ છે પ્રજાનું પાલન કરવું, અને તેથી જ તેનું કલ્યાણ થાય છે। માટે હે માનવેન્દ્ર, હું તમારા ગુણ અને શીલને વશ થઈ તમારા પર ઘણો પ્રસન્ન થયો છું। માટે કંઈક વરદાન માગો। હું તપ કે યોગાભ્યાસથી પ્રસન્ન નથી થતો, પરંતુ ફક્ત સમદર્શી પુરુષોથી પ્રસન્ન બનું છું અને તેના હૃદયમાં નિવાસ કરું છું। મૈત્રેયજી બોલ્યા, આ પ્રમાણે જગદગુરુ ભગવાને આજ્ઞા કરી ત્યારે પૃથુ રાજાએ ભગવાનની આજ્ઞા મસ્તકે ચડાવી પ્રેમથી ભરી ભગવાનના ચરણોમાં વંદન કરી પૃથુએ દ્વેષનો ત્યાગ કર્યો। પછી રાજા પૃથુએ ભગવાનનું અનેક પ્રકારે પૂજન કરી ભેટ અર્પણ કરી। વૈકુંઠનાથ વૈકુંઠ પધારી રહ્યા ત્યારે પૃથુ તેના ચરણ કમળ પકડી હાથ જોડી ઊભા રહ્યા। તેમના નેત્રમાં જળ ઉભરાયું, મુખથી વચન નીકળતા ન હતા। એવો હૃદયમાં ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા। થોડા સમય બાદ પૃથુ રાજાએ ભગવાનની મનોહર મૂર્તિના દર્શન કર્યા। રાજા પૃથુ કહેવા લાગ્યા, હે પ્રભુ, બ્રહ્મા થવું, ઇન્દ્ર થવું આદિ વરદાન દેહધારી નરકવાસીઓને પણ પ્રાપ્ત થાય છે। માટે હું એવું વરદાન આપની પાસે માગતો નથી, મને મોક્ષની પણ ઈચ્છા નથી। હે નાથ, જો આપ મારા પર પ્રસન્ન હો તો હું એવું વરદાન માગું છું કે આપની કથાના શ્રવણ માટે મને 10,000 કાન આપો। હું આપની ભક્તિનો સારગ્રાહી થાવ। મારે અન્ય વરદાનનું કોઈ કામ નથી। હે સ્વામી, આપ વિના ક્ષણ માત્રનો સમય વ્યતીત કરવો મહાકઠણ છે। મારાથી એક ક્ષણ પણ આપનો વિયોગ સહન નહીં થાય। માટે હે જગદીશ, જગત જનની લક્ષ્મીના ચરણારવિંદની સેવામાં મારે ભાગ પડાવવાની ઈચ્છા છે। આપ દીન દયાળુ છો, માટે મારી સેવાને અધિક કરી અને માનજો। મૈત્રેયજી બોલ્યા, આ પ્રમાણે પૃથુ રાજાએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે વાસુદેવ ભગવાનને કહ્યું, હે રાજન, તમારી મારા ચરણમાં અધિક પ્રીતિ છે। મારી સુવર્ણ ભક્તિ તમને પ્રાપ્ત થશે। તમે બહુ સારો વિચાર કર્યો છે। આવા વિચારથી જ મનુષ્ય પાર ન પામી શકાય એવી મારી માયાનો પાર પામી જાય છે। માટે હે રાજન, તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો। જે મનુષ્ય મારી આજ્ઞા પ્રમાણે ચાલે છે એનું સર્વ સ્થળે કલ્યાણ થાય છે। મૈત્રેયજી બોલ્યા, પૃથુ રાજાના સત્ય વચનનો સત્કાર કરી ભગવાને તેમના ઉપર અનુગ્રહ કર્યો। ત્યાંથી અંતર ધ્યાન થવાનો વિચાર કર્યો। તેઓ ઋષિ, પિતૃ, ગંધર્વ, તીર્થ, ચારણ, અપ્સરા, મનુષ્ય, પશુ, પક્ષી
અનેકનો પૃથુ રાજાએ ભક્તિ ભાવપૂર્વક સત્કાર કર્યો હતો. એ સર્વે પોતપોતાના આશ્રમમાં ગયા. ભગવાનના પાર્ષદો પણ ત્યાંથી ચાલ્યા ગયા અને ભગવાન સ્વયં પણ વૈકુંઠ ધામમાં પધાર્યા. જેમની માયાનો જાણવામાં આવતી નથી એવા દેવાધિદેવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને તેમને નમસ્કાર કરી પૃથુ મહારાજ અંતઃપુરમાં પધાર્યા. પૃથુ મહારાજે ઇન્દ્ર સાથે મૈત્રી કરી. ત્યારબાદ ભગવાને તેમને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ પૃથુ મહારાજે જે દ્વેષ કરેલો તેમનો પણ પરિત્યાગ કર્યો અને ત્યારબાદ ભગવાનનો રાજીપો થવાથી પૃથુ મહારાજે કેવું વરદાન માંગ્યું. ભગવાનની કથા માટે 10,000 કાન માંગ્યા. કેવી ભગવાનની અદ્ભુત લીલા હશે, કેવી ભગવાનની કથા હશે કે જેમને સાંભળવા માટે 10,000 કાન જોઈએ. હરિ અનંત હરિ કથા અનંતા. ભગવાનનો પાર પામી શકાય પરંતુ ભગવાનની કથાનો, એમની લીલાનો, એમની મહિમાનો કદી પાર નથી પામી શકાતો. માટે પૃથુ મહારાજે 10,000 કાન માંગ્યા. આ કથા આપણને કહે છે જેટલી ભગવાનની કથામાં, જેટલું એમનો મહિમા જાણવામાં, જેટલા એના પ્રસંગને અનુરૂપ થવામાં આપણું જીવન રહેશે તેટલું પૃથુ મહારાજને જેવી શાંતિ થઈ એવી આપણા અંતઃકરણમાં સુખ શાંતિ વર્તશે. માટે પૃથુ મહારાજના ચરિત્રમાંથી આ પ્રેરણા લઈ આપણે પણ ભગવાનની 24 કલાકમાંથી અમુક સમય એમની કથાની અંદર વિતાવીએ, જેથી કરીને આપણા અંતરમાં પણ ભગવાનની અદ્ભુત મૂર્તિના અખંડ દર્શન થયા કરે. આ પ્રમાણે પૃથુ મહારાજને ભગવાને આશીર્વાદ આપ્યા. એ કથા આપણે સાંભળી. આગળની કથા આપણે આગળ સાંભળીશું. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.